નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાસ્તુશાસ્ત્ર દિશા ફેરવી દશા બદલો એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. અગાઉના એપિસોડમાં આ બાબતે થોડી વાતો કરી ચૂક્યા છીએ. વાસ્તુશાસ્ત્ર એ દિશાઓ આધારિત શાસ્ત્ર છે અને દિશાઓ ગ્રહોની સાથે જોડાયેલી છે, તત્વ સાથે જોડાયેલી છે. એ હું અગાઉના એપિસોડમાં મારી રીતે આ કહી ચૂક્યો છું. ફેંગ શુઈ આપણા ભારતીય વાસ્તુશાસ્ત્ર, ભારતની અંદર આપણું શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર ખૂબ પ્રચલિત છે. ભગવાન શ્રી વિશ્વકર્માજીએ એની રચના કરી છે અને બહારના દેશોમાં ચાઇના છે, હોંગકોંગ છે, જાપાન છે, ત્યાં એ લોકોએ પોતાની ભૌગોલિક રચનાને આધારે એમાં થોડો ફેરફાર કરીને નામ આપ્યું છે ફેંગ શુઈ. ઘણા વર્ષો પહેલાં મેં વાસ્તુશાસ્ત્ર ઉપર ખૂબ સરસ પુસ્તક લખ્યું છે, સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર અને ફેંગ શુઈ. એની અંદર મેં ઘણી બધી વસ્તુની રજૂઆત કરી છે. ખૂબ સારી રીતે એ પુસ્તકમાં મેં બધું સમજાવ્યું છે. આજથી 25-30 વર્ષ પહેલાં મેં આ પુસ્તક લખ્યું હતું. ખૂબ પુસ્તક લોકોએ આવકાર્યું છે અને આજે પણ આ પુસ્તક એટલું જ આપણા ગુજરાતમાં વેચાય છે, બહાર વેચાય છે, મહારાષ્ટ્રમાં. દરેક જાણીતા પુસ્તકોની દુકાનોમાં મારા ઘણા બધા પુસ્તકો લખેલા છે, મળતા હોય છે. તો આ બધી વસ્તુ જે હું વાતો કરું છું તે લગભગ વર્ષોના અનુભવે અને જે અગત્યનું છે એ ટૂંકાણમાં રજૂઆત કરું છું. બહુ લંબાવતો નથી આ બધી વાતો. વાસ્તુશાસ્ત્રમાં ઘરની અંદર કંઈક દિશા દોષ હોય કે બીજી રીતે કંઈક તકલીફવાળું હોય તો આજકાલ લોકો પોતાના ઘરમાં બહારથી એવા સાધનો બધા મળતા હોય છે, યંત્ર છે કે પિરામિડ છે કે બીજું કંઈક ઘરમાં લાવીને ગોઠવતા હોય છે, લગાડતા હોય છે. તો આ બધી વસ્તુઓ બિલકુલ ખોટી છે. આ બધી વસ્તુમાં પડવા જેવું નથી. એ બધી વસ્તુ ક્યારે લાગુ પડે કે કોઈ યોગ્ય જાણકાર વ્યક્તિ હોય અને તમને બરાબર માર્ગદર્શન આપ્યું હોય, એ પોતાના વર્ષોના અનુભવ હોય અને તમને યોગ્ય એના ઉપાય બતાવ્યા હોય, તમે એ વસ્તુ કરો, વાત જુદી છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર એ દિશાઓ આધારિત શાસ્ત્ર છે, તત્વને આધારિત છે, ગ્રહોને સાથે જોડાયેલી છે દિશાઓ. બધા એકબીજાના પૂરક છે. મેં ગયા એપિસોડમાં થોડીક વાત કરી ચૂક્યો કે ભાઈ અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ, તેને બદલે ઉત્તર દિશામાં હોય તો ઉત્તર દિશા જળ તત્વની છે, અગ્નિ અને જળને વિરોધ છે, એટલે ત્યાંથી ખસેડી નાખવું જોઈએ. અગર તો એના ઉપાયો કરવા જોઈએ. હવે એના ઉપાયો આપણા ઘરની અંદર ફેરફાર ન થઈ શકે એમ હોય તો એના ઉપાયો વાસ્તુશાસ્ત્રમાં બતાવ્યા છે અને એના ઉપાયો આપણે કરવાથી ફેર પડે છે. એટલો બધો ફેર પડતો નથી, પરંતુ ફેર પડે છે. મેં અનુભવ્યું છે. હું વાસ્તુના વિઝિટમાં હું જતો હોઉં છું, મકાનો ફ્લેટો જોવા જાઉં છું, ત્યારે આ બધી વસ્તુનો હું સમજ પણ પાડતો હોઉં છું કે ભાઈ તમે આ રીતે કરજો એટલે તમને અનુકૂળતા પ્રાપ્ત થશે. તો મારો કહેવાનો આશય છે કે દિશામાં કંઈક આપણે ખોટી રીતે હોય તો એને સુધારવાનો પ્રયત્ન કરવાનો, દિશા ફેરવી અને દશા સુધારો. કેટલું સુંદર છે. આ બધી વાતો છે. પાછા કાલે મળીશું.
જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.